ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોના કાર્યકર્તાઓ અને અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા માટે કમર કસી છે. માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જે રીતે ફોર્મનું વિતરણ થયું છે. ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં વિક્રમી 192 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે છેલ્લા 3 દિવસમાં 63 ફોર્મ વિવિધ પક્ષોના કાર્યકર્તાઓ લઈ ગયા છે. ફોર્મ લેવાનો સમય 11 થી 3 વાગ્યા સુધીનો છે, તે દરેકે નોંધ લેવી. પરંપરાગત રીતે ડભોઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થતી હોય છે, પરંતુ આ વખતે આપ અને અન્ય નાના પક્ષોએ પણ ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાંખી બને તેવી શક્યતા છે. ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ અને નવા ચહેરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિગ્ગજોના ભાવિ પર સવાલ ઉઠી રહ્યો છે. જૂના જોગીઓ અને દિગ્ગજોના પત્તા કપાશે. પક્ષ દ્વારા કયા નવા ચહેરાઓને ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે? શક્તિ પ્રદર્શન અને આંતરિક ખેંચતાણ વચ્ચે કોનું પલડું ભારું રહેશે? હાલમાં માત્ર ફોર્મ વિતરણની પ્રક્રિયા વેગમાં છે, ત્યારે ડભોઈનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આ વખતે ડભોઈની જનતા કોના પર કળશ તોડશે અને કયા પક્ષનો દબદબો રહેશે? વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.